ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આજના લેક્ચરમાં આપણે ત્રણ ઉદાહરણ કરવા જવાના છે. 6ઠું, 7મું અને 8મું. આ ત્રણ ઉદાહરણ ડિસ્કશન કરવાના છીએ. પછી ટાઈમ રહેશે તો આગળ વધારે ડિસ્કશન કરશું. પ્રીવિયસ લેક્ચરમાં જે વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી એ વસ્તુ તમારા મગજમાં હશે એમ વિચારીને પછી આ લેક્ચરની શરૂઆત કરવા જાઉં છું. સમજાય છે? રિવિઝન કરવું ખૂબ અગત્યનું છે. આપણે આ વસ્તુને ડિસ્કશન કરી ચૂક્યા છીએ. જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી આ એક પણ સમીકરણ, બધા ત્રણ સમીકરણ મગજમાં હશે પણ ક્યારે કયું સમીકરણ યુઝ કરવું એ ખબર પડશે નહીં. કાલના લેક્ચરમાં મોટાભાગના સ્ટુડન્ટની ભૂલ એ હતી કે એ તમને કહી દઉં કે કોઈ પણ પદાર્થને મુક્ત પતન કરાવીએ ને તો નીચે તરફનું સ્થાનાંતર છે ને એ હંમેશા માઇનસ લેતા ભૂલી જાય. સ્થાનાંતર કેવું આવે? માઇનસ જ આવે. કારણ કે મુક્ત પતન કરાવશો એટલે નીચે તરફ આવશે કે નહીં? તો તમે જે બિંદુએ ઊભા છો એ તમારા માટે ઉગમ બિંદુ થઈ ગયું. તો એની નીચેનું તો બધું માઇનસ જ લેવાનું છે. ગુરુત્વ પ્રવેગ તો તમે બધા માઇનસ લ્યો જ છો, પણ તમે સ્થાનાંતર માઇનસ લેતા ભૂલી જાઓ છો. એટલે પેલા પાણીના બુંદ 1 કિલોમીટર ઊંચાઈથી પડે એમાં ઘણા બધાને કેવું થતું હતું કે 20 આવું મૂકે, v² - v0² = 2ad આવું મૂકે. અંતિમ વેગ મને જોઈએ છે, પ્રારંભિક વેગ તો મુક્ત પતનનો 0 હોય, ગુરુત્વ પ્રવેગ મૂકી દે -10 અને d મૂકે 1000 મીટર. પછી આ આવે માઇનસ આવે ને તો માઇનસ નું પાછું વર્ગમૂળ એ કાઢી નાખે. એવા તો હોશિયાર. આનું વર્ગમૂળ કેટલું થાય? 20,000. પાછા આનું વર્ગમૂળ એ કાઢી નાખે માઇનસ નું વર્ગમૂળ નીકળે કોઈ દિવસ? તમે ભૂલ ક્યાં કરતા હતા ખબર છે? આ સ્થાનાંતર 1 કિલોમીટર છે તો એ પણ માઇનસ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જવાબ તમારો સાચો જ હોય, ટેકનિકલી ખોટો હોય. શા માટે? માઇનસ નું વર્ગમૂળ નીકળે જ નહીં કોઈ દિવસ. નીકળે સંકર સંખ્યા ને બધી હજી તો તમારે શીખવાની વાર છે, પણ આ હોતી માઇનસ લેવાના. ઘણા બધા લોકોને આ ભૂલ હતી. તો જોઈ લેજો કે સ્થાનાંતર પણ માઇનસ લેવું પડે. ઓકે, મારે કહેવાનું એ હતું પ્રીવિયસ લેક્ચરમાંથી. આજના લેક્ચરની શરૂઆત કરીએ અને 3.6 ઉદાહરણ છે. રકમ આપને આપેલી છે. ગેલિલિયોનો એકી અંકનો નિયમ. ખરેખર નિયમ જ ભણવાનો છે, એ ઉદાહરણ સ્વરૂપે તમને આપેલો છે. ગેલિલિયો એવું કીધું છે કે કોઈ પણ પદાર્થને મુક્ત પતન કરાવો. ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલની રીતે સમજતા જઈએ. કોઈ પદાર્થને અહીંથી મુક્ત પતન કરાવીએ નીચે તરફ, એટલે એ તો તને ખબર છે પ્રારંભિક વેગ કેવો છે? 0. એનો પ્રારંભિક વેગ કેવો છે? 0. ક્લિયર? માનો કે એ પદાર્થ જમીન પર આવવા માટે 5 સેકન્ડનો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 5 સેકન્ડનો સમય લાગે છે. તો ફોર એક્ઝામ્પલ, આટલું ડિસ્ટન્સ એની પહેલી સેકન્ડમાં કાપે છે. પહેલી સેકન્ડમાં ડિસ્ટન્સ આટલું કાપે છે. બીજી સેકન્ડે પદાર્થથી અહીંયા ક્યાંક છે. ત્રીજી સેકન્ડે પદાર્થ માનો કે અહીંયા ક્યાંક છે, થોડુંક વધારે. ચોથી સેકન્ડે માનો કે પદાર્થ અહીંયા ક્યાંક છે. 4 સેકન્ડનો સમય લાગે છે. જમીન પર પહોંચવા માટે કેટલી સેકન્ડનો સમય લાગે છે? 4 સેકન્ડનો. એટલે પહેલી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એને? આટલું અંતર કાપ્યું. બીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? આટલું અંતર કાપ્યું. ત્રીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? આટલું અંતર કાપ્યું. અને ચોથી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? આટલું અંતર કાપ્યું. માત્ર ચોથી સેકન્ડમાં 4 સેકન્ડનું ભેગું કરો તો આટલું થાય. હવે હું તને અમુક વસ્તુ ચોખવટ કરવા માંગુ છું. તમે x બરાબર v0t + 1/2 at² સમીકરણ મૂકો મુક્ત પતન માટે. પ્રારંભિક વેગ તો હંમેશા 0 હોય કે નહીં? એટલે આ સમીકરણ તો બધા માટે 0 જ આવવાનું છે. અને એ દેખાઈને માઇનસ g મૂકશો તો સમીકરણ આવું આવશે. હવે તમે 1 મૂકો અહીંયા તો શું જવાબ આવે? માત્ર પહેલી સેકન્ડનો કપાયેલો અંતર. 2 મૂકો તો તને માનો કે 1 મૂકું તો ખાલી મને આટલું મળે, x1. 2 મૂકું અહીંયા તો 2 નો વર્ગ 4 થઈ જાય કે નહીં? તો મને x2 મળે, આખું મળે. ટોટલ 2 સેકન્ડમાં કપાયેલું અંતર. માત્ર બીજી સેકન્ડમાં કપાયેલું અંતર જોતું હોય તો x2 - x1 કરવા પડે. અહીંયા 3 મૂકો તો 9 થાય. તો એ મને x3 આપે. એટલે ઓરિજિનલ થી અહીંયા સુધીનું અંતર ખાલી ત્રીજી સેકન્ડમાં કપાયેલું અંતર જોતું હોય તો આટલું થાય. 3 સેકન્ડનું જોતું હોય તો આખું થાય. ત્રીજી સેકન્ડનું જોતું હોય તેમાંથી બીજી સેકન્ડનું બાદ કરવું પડે. હું તને આજના લેક્ચરમાં શોર્ટકટ શીખવાડીશ. તને એમ કહે માત્ર 5મી સેકન્ડમાં કપાયેલું અંતર અને 5 સેકન્ડમાં કપાયેલું અંતર, બંનેમાં ફરક છે. આ શું છે? ખાલી ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર આટલું. અને આ શું છે? કુલ 4 સેકન્ડમાં કપાયેલું અંતર. આ બેજામાં જાય કે નહીં? તો ક્વેશ્ચન જ કંઈક એવો છે, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા
સમાન સમયગાળામાં કપાયેલ અંતરો. સમાન સમયગાળા કોને કહેવાય? આને 1 સેકન્ડ આપી દો, એના પછીની 1 સેકન્ડ, એના પછીની 1 સેકન્ડ, એના પછીની 1 સેકન્ડ. સમયગાળો સમાન જ છે. સમજે? સમયગાળો કેવો છે? સમાન જ છે. સમાન સમયગાળામાં કપાયેલો અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે, એનો તમે ગુણોત્તર કાઢો, જે ગુણોત્તર 1 થી શરૂ થતો હશે અને એકી સંખ્યા જ હશે બધી. જેમ કે 1, 3, 5, 7. આવું હું તને સાબિત કરી દઉં. કેવી રીતે? 1 મિનિટ. ચાલો, આ વસ્તુ થોડીક તો તને ખબર પડી કે નહીં આમાં? ફરીથી થોડુંક પાછામાં આપણે આવશું. આને થોડુંક નાનું કરી દઉં અને એવું, ચાલો એક કામ કરીએ, પછી થોડીક વાર પછી પાછું સમજીએ આ જ વસ્તુ શું છે તે. હું તેને સમાન સમયગાળો લખી નાખું. પહેલા તો સમયગાળો ક્યાં રહેવાના છે આપણે એની ડિસ્કસ કરી નાખું. હું ટેબલના સ્વરૂપમાં સમજાવવાની તને કોશિશ કરું છું. અહીંયા આપણે ટાઈમ લખવાના છીએ, કેટલામી સેકન્ડ એમ. ત્યારબાદ આપણે લખવાના છીએ અંતર, અથવા તમે લખી નાખો કુલ સ્થાનાંતર. થોડીક વધારે સ્પેસ રાખીએ. ઓકે, પછી પાછળનું પછી જોઈ દે. માનો કે પહેલી સેકન્ડ છે ને ટી સેકન્ડ છે, અથવા તો ટાઉ કહેવાય. આને શું કહેવાય? ટાઉ. ટાઉ આવશે ધીમે ધીમે. ટોર્ક જ્યારે શીખશું તો ટોર્કની સંજ્ઞા ટાઉ જ છે. એટલે માનો કે પહેલો જે સમય છે ને એને ટાઉ લખી નાખીએ. 1 સેકન્ડ લખો તો પણ ચાલશે, એના બદલે આપણે ટાઉ સેકન્ડ લખી સાબિત કરીએ. તો સ્થાનાંતર શું થાય બોલો જોઈએ? પ્રારંભિક વેગ તો v0 બરાબર 0 હોય મુક્ત પતન માટે, એ તો ખબર કે નહીં? તો x બરાબર v0 t વાળું સમીકરણ છે એ શું થઈ ગયું? -1/2 gt². v0 બરાબર 0 મૂકી દીધા તો અહીંયા શું આવશે? -1/2 g. પેલી સેકન્ડ કઈ છે? ટાઉ. ટાઉ સ્ક્વેર થઈ ગયા. ક્લિયર? આના બરાબર એને કંઈક નામ આપી દે આપણે, y0 નામ આપી દે. શું નામ આપી દે? y0. ઓકે. એના પછીની સમય છે ને એ 2 ટાઉ છે. કેટલો છે? 2 ટાઉ. પેલા 1 સેકન્ડ હતી, પછી 2 સેકન્ડ, એટલે પેલા કરતા બમણી સેકન્ડ થઈ કે નહીં? હા કે ના? પેલા કરતા બમણી. અહીં શું આવશે? -1/2 g. આ t દેખાય ને કેટલા મૂકવા પડે? 2 ટાઉ નો સ્ક્વેર. 2 નો વર્ગ 4 બરાબર કાઢ લો, અને આને થોડુંક વ્યવસ્થિત લખવા માટે શું લખું છું? -1/2 g ટાઉ સ્ક્વેર. જો મેં બે ઉડાડ્યા નથી, 4 ખાલી બરાબર કાઢી લીધા. આ એના જેવું લખવાની કોશિશ કરી. આને મેં y0 સંજ્ઞા આપી હતી પ્રારંભિકને, તો આના બરાબર y0 લખ્યું તો આ કેટલું થાય? 4y0 થાય. એના કરતા 4 ગણો છે. જો પેલા કરતા કેટલો થયું? 4 ગણો. સાંભળજો, આ ત્રીજી સેકન્ડ, આ 1 હોય તો આ 2 થાય, આ 3 થાય. પેલા કરતા 3 ગણી. અહીં શું થઈ જશે? 1/2 g 3 ટાઉ સ્ક્વેર. 3 નો વર્ગ 9 બરાબર કાઢ લો, અંદર એઝ ઇટ ઇઝ રાખો. અહીં કેટલા થશે? 9y0. હજી 1 સેકન્ડ જોઈએ. 4 ટાઉ -1/2 g 4 ટાઉ નો સ્ક્વેર 16 into -1/2 g ટાઉ સ્ક્વેર. અહીંયા લખી શકો 16y0. ચલો ક્લિયર? આ વસ્તુ તને ખબર પડી ગઈ છે. ક્યાંથી એવા થઈ? તમારે આરસીએમાં લખવું હોય તો લખી નાખજો. હવે આ વસ્તુ હું સિચ્યુએશન અહીં દોરવાની કોશિશ કરું છું. અહીંથી મુક્ત પતન કરાવું. સાંભળજો. તો આ જે ડિસ્ટન્સ છે ને એ y0 ડિસ્ટન્સ છે. પેલું t સેકન્ડમાં કપાયેલું અંતર. એના કરતા 4 ગણો અંતર. આમાં આપણે થોડુંક નાનું કરી નાખીએ આપણે. આ જેટલું છે ને એ y0 છે. એના કરતા 4 ગણો અંતર 4y0. પણ એ ક્યાંથી? અહીંથી. સમજાય છે? પછી 9 ગણો અંતર, બટ એ ક્યાંથી? અહીંથી. આ સમજાય છે તને? આ t સેકન્ડમાં કપાયેલું અંતર ટાઉ સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું છે? કુલ સ્થાનાંતર y0. 2 ટાઉ સેકન્ડમાં કરેલું કુલ સ્થાનાંતર ઉપરથી માપવાનું હોય. કુલ સ્થાનાંતર તો ઉગમ બિંદુથી મપાય કે નહીં? અને 3 ટાઉ સેકન્ડમાં કપાયેલું સ્થાનાંતર 9y0. હવે મને કે છે, તને એમ કે માત્ર 2t સેકન્ડમાં કરેલું સ્થાનાંતર કેટલું થાય? આ કુલ સ્થાનાંતર તને મળ્યું.
આ 2 tau સેકન્ડમાં કુલ સ્થાનાંતર મળ્યું તને. તારે ખાલી આટલું જોતું હોય તો શું કરવું પડે? 4y0 માંથી y0 બાદ કરવા પડે. બોલા કે ના? આટલું જોતું હોય તો કે ભાઈ 9y0 માંથી 4y0 બાદ કરવા પડે. ભેજામાં જાય? આપણે શું કરીએ? બે ક્રમિક સમયગાળામાં થયેલ સ્થાનાંતર. એક પછીના એક સમયગાળામાં થયેલ સ્થાનાંતર. પેલામાં તો y0 જ થાય છે. પેલામાં તો y0 જ થાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે જો, હવે છે ને, હજી હું તને એક વસ્તુ વારે ઘડીએ કહેવા માંગુ છું. આ તને જે 4y0, આને તું 1 સેકન્ડ કીધા, આને 2 સેકન્ડ કીધા, આને 3 સેકન્ડ કીધા, આને 4 સેકન્ડ કીધા. આ 1 સેકન્ડમાં થયેલ સ્થાનાંતર અથવા તો પેલી સેકન્ડમાં થયેલ સ્થાનાંતર બે સેમ ટુ સેમ છે. આ 4y0 છે ને, કુલ 2 સેકન્ડમાં થયેલ સ્થાનાંતર છે. 4y0 કુલ 2 સેકન્ડ, પેલી અને બીજી બંને આવી ગઈ. પરંતુ માત્ર બીજી સેકન્ડનું જોતું હોય તો 4y0 માંથી y0 બાદ કરવા પડે. આ થઈ ગયું કે નહીં? 3y0. આ શું છે? કુલ 3 tau સેકન્ડમાં થયેલું સ્થાનાંતર. કુલ 3 tau. અહીંથી અહીં સુધી, પેલી, બીજી અને ત્રીજી, ત્રણેયનું કમ્બાઈન કરીને. માત્ર ત્રીજી સેકન્ડમાં થયેલું જોતું હોય તો 9y0 માંથી 4y0 બાદ કરવા પડે. પાંચ y0. એવી રીતે માત્ર 4 tau સેકન્ડમાં થયેલું જોતું હોય તો 9y0 બરાબર કેટલા આવ્યા? 7y0. અને અહીંયા તમે ગુણોત્તર લખો. દરેક સમયગાળામાં થયેલ સ્થાનાંતરનો ગુણોત્તર લખો. જો ક્વેશ્ચન શું હતો? સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તર હશે. એટલે આપણે ગુણોત્તર જોઈએ છે. આના y0 લખી નાખો, આને 3y0 લખી. y0 બરાબર 1 કહી દો તો રેશિયો શું થાય? આ બેનો ભાગાકાર કરો. 3y0 by y0 3 આવે. 5y0 by y0 કરો 5 આવે. 7y0 by y0 કરો, ગુણોત્તર તમને જો આવો મળે 1 3 5 7. આના પછીનું 5 tau માટે કર્યું હોય તો અહીં શું થઈ જશે? 25 આવશે ને? અહીં ડાયરેક્ટ લખી નાખું 25y0. કોઈને કઈ વાંધો? 25 માંથી 16y0 બાદ થશે. 9y0 રેશિયો આવશે 9. આ ગુણોત્તર તમે સાબિત કરી લીધો. હવે હું તને કહેવા માંગુ છું, શું કહેવા માંગુ છું સાંભળજે. આ ગેલેલિયો શું કહેવા માંગતો હતો? આપણે ખરેખર આ ટાઉ લખીએ છીએ ને એટલે થોડા કન્ફ્યુઝ થઈએ છીએ. આપણે ટાઉ લખીએ છીએ એટલે શું થાય છે? કન્ફ્યુઝ થઈએ છીએ. આમાં તને ખબર પડી કે નહીં? હવે હું તને અલગ રીતે સમજાવું. આ બધી વસ્તુ તારા મગજમાં છે. હું તને એમ કહું કે પ્રથમ 1 સેકન્ડમાં, પ્રથમ ભૂલી જાઓ ચાલો, 1 સેકન્ડમાં મુક્ત પતન પામતા પદાર્થે કરેલ સ્થાનાંતર. પેલી 1 સેકન્ડમાં ખાલી તો તું સમીકરણ શું મૂકે? x બરાબર મુક્ત પતન કરે એટલે v0 બરાબર તો 0 થઈ જશે. એ સમીકરણ તને ખબર છે. ખાલી શું આવશે? -1/2 g t દેખાઈને એક નોસ કરી દો -g/2. ક્લિયર? 2 સેકન્ડમાં તો શું થશે? -1/2 g. અહીં શું થશે? 2 નો વર્ગ 4. શું થશે? 4 into -g/2. કુલ 2 સેકન્ડ નો આવ્યું. 3 સેકન્ડમાં -1/2 g, 3 નો વર્ગ 9. 9 into -g/2. ભેજામાં જાય છે? 4 સેકન્ડમાં -1/2 g ચોકે ચોકે 16 -g/2. તમે અંતર પણ લખી શકો છો. g બરાબર 10 મૂકી દો. 10 મૂકો તો શું થાય? 5 આવે. અહીંયા 5 આવશે, અહીંયા 20 થશે, અહીંયા 45 થશે. કરી જ બતાવું તને. પેલા કેટલો રેશિયો આવશે? રેશિયો લખવા જાવ x1 જેમ x2 જેમ x3 જેમ x4. તો x1 કેટલા આવશે? -5. x2 કેટલા થયા? અહીંયા 5 5 ચોકુ ને 20 -20. આ કેટલા થયા?
5 નવા -45 અને આ કેટલા થયા 5 16 પંચાને 80. પરંતુ તમે ધ્યાનથી વિચારો આ વસ્તુ તમે સાબિત કરી શું સાબિત કરી છે? કુલ 1 સેકન્ડમાં, ટોટલ 2 સેકન્ડમાં, ટોટલ 3 સેકન્ડમાં, ટોટલ 4 સેકન્ડમાં. તને આના આધારે MCQ પૂછી શકે. આ વસ્તુ હું ચેકી નાખું છું, સાંભળજો. હું તને બે અલગ અલગ MCQ બતાવવા માંગુ છું કે જેમાં તમે ભૂલ ના કરો. ઘણા બધા સ્ટુડન્ટ આમાં ખોવાઈ જાય છે. આનો મતલબ તને ખબર પડે કે નહીં? ત્રણ સેકન્ડમાં અને ત્રીજી સેકન્ડમાં આ બંનેમાં કઈ ફરક છે? આ બંનેમાં કઈ ફરક છે? હા, તમે વિચારો. આપણે ખાલી આનો ફેરફાર જોઈએ છે. આપણે સાંભળીએ. આ 1 સેકન્ડમાં કેટલું કાપેલું અંતર કેટલું હતું? 5. કુલ 2 સેકન્ડમાં કેટલું હતું? 20. સાંભળીએ. અહીંથી અહીં સુધીનું કેટલું છે? 45. અહીંથી અહીં સુધીનું કેટલું છે? 80. બંનેમાં ફરક શું છે? 3 સેકન્ડમાં કરેલ સ્થાનાંતર પૂછે તો પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ ને ત્રીજી સેકન્ડ, તો જવાબ આવે 45. માત્ર ત્રીજી સેકન્ડમાં પૂછે તો આટલું જ આવે, ખાલી ત્રીજી સેકન્ડ આટલી જ છે. એટલી જોતી હોય તો 45 માંથી 20 બાદ કરવા પડે તો કેટલો જવાબ આવે? 25. કમ્ફર્ટેબલ છે? હવે હું તને બે MCQ કરાવું તો દે. બધી અલગ રીતે હું તને બધી રીતે સાબિત કરવા માંગુ છું. તારા મગજમાં બેસી જવું જોઈએ. MCQ માં તમે ડાયરેક્ટ આન્સર યાદ રાખશો તો પણ ચાલશે. દરેક વખતે સાબિત કરવાની જરૂર નહીં પડે અને ઓટોમેટિકલી તને દેખાશે. એક્ઝામમાં ભૂલ બધા કીધે કઈ થઈ છે? એક સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ અને 4 સેકન્ડમાં મુક્ત પતન કરતા પદાર્થે કાપેલ અંતરનો ગુણોત્તર શોધો. સાંભળજે. અને એમ લખું: પહેલી, બીજી, ત્રીજી અને ચોથી સેકન્ડમાં મુક્ત પતન કરતા પદાર્થે કરેલ સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. Is there any difference between them? બંનેમાં કઈ ફેરફાર છે? હા. અહીંયા તને શું પૂછ્યું? ટોટલ ડિસ્ટન્સ પૂછ્યું. પહેલી સેકન્ડમાં આટલું કાપે, બીજી સેકન્ડમાં આટલું કાપે, કુલ 3 સેકન્ડ થાય તો અહીંયા હોય, અહીં મૂકી દઉં. પહેલી સેકન્ડે પદાર્થ અહીંયા હોય, બીજી સેકન્ડે પદાર્થ અહીંથી ક્યાં હોય? અહીંયા હોય. તો આખું ડિસ્ટન્સ બીજી સેકન્ડ માટે. ત્રીજી સેકન્ડ માટે જમીન પર છે તો ટોટલ 3 સેકન્ડ થઈ ગઈ. તો આનો જવાબ આ આવે. ઉપર લખ્યું ને 5, બધામાંથી માઇનસ કોમન કાઢી લો અને બધામાંથી 5 5 કોમન કાઢી લ્યો તો રેશિયો શું થઈ ગયો? 1:4:5 9 45 અને 16 85. તો આ જવાબ આવે. ક્લિયર? ગુણોત્તર તમે જુઓ. અને આમાં ગુણોત્તર શું આવે? તો કે ભાઈ આ તો 5 જ છે. આ કેટલું થશે? તો કે 20 - 5 15. આ કેટલું થશે? 45 - 20 25. અને આ કેટલા થશે? 35. તો આનો રેશિયો જોતો હોય 5 15 25 35 તો શું થયું? 1:3:5:7. તો ગેલેલિયોએ આ વસ્તુ કીધી હતી. ભેજામાં જાય. હવે બંનેમાં ફરક સમજાય કે નહીં? કુલ 3 સેકન્ડ અને ત્રીજી સેકન્ડ બંનેમાં ફેર છે. કુલ 3 સેકન્ડ કીએ તો જ્યાંથી મુક્ત પતન કરો ત્યાંથી માપવાનું, અને ત્રીજી સેકન્ડ કીએ તો ત્રીજી સેકન્ડમાં કરેલું કુલ 3 સેકન્ડમાં અને કુલ 2 સેકન્ડમાં બંનેનો તફાવત લેવો પડે. કુલ 3 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર માઇનસ કુલ 2 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ માત્ર ત્રીજી સેકન્ડમાં થયેલું સ્થાનાંતર. હવે ભેજામાં જાય છે.
તો ગેલેલિયોની જે MCQ છે એ તને આવી રીતે પૂછી શકે કે મુક્ત પતન કરતા પદાર્થે સમાન સમયગાળામાં કરેલા અથવા તો કાપેલા અંતરનો ગુણોત્તર ટીક 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 તો 1:3:5:7 સમાન સમયગાળામાં. સમાન સમયગાળો મતલબ શું થાય? પહેલી સેકન્ડ, એના પછીની 1 સેકન્ડ, એના પછીની 1 સેકન્ડ, એના પછીની 1 સેકન્ડ. તો હવે આવું શું કામ થતું હશે? હવે એ મને કહેજે. કારણ કે પદાર્થ નીચે તરફ પડે કે નહીં? પદાર્થ નીચે તરફ પડે એટલે શું થશે? પ્રવેગ તો કોન્સ્ટન્ટ જ છે. નીચે તરફ જેમ 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 આવતો જશે એમ એનો વેગ વધતો જશે. વેગ વધે છે અને પ્રવેગિક ગતિ તો છે જ, એના હિસાબે અંતર વધતું જશે. સમજાય છે? તો આ એક કોન્સેપ્ટ તારા મગજમાં હોવો જોઈએ. મોસ્ટ IMP કોન્સેપ્ટ છે. સમાન સમયગાળામાં કપાયેલ અંતરોનો ગુણોત્તર 1:3:5:7. ચલો આ વસ્તુ ક્લિયર. આના પછીનો એક્ઝામ્પલ જોવું. એ નવો કોન્સેપ્ટ છે. અને એ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. શું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. હું રકમ વાંચતો નથી કારણ કે રકમ છે ને એ થિયરી આખી સમજાવેલી છે અને ક્વેશ્ચન છે ને એ જ સમજાવેલો છે. એટલે આપણે ક્વેશ્ચનને હું તને અલગ રીતે સમજાવી દઉં છું. આના પછીનો એક્ઝામ્પલ છે, એનું નામ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. વોટ ઇઝ સ્ટોપિંગ ડિસ્ટન્સ? હવે જો માનો કે કોઈ ગાડી જાય છે, આ કાર છે, સમજો એવું, આ એના વ્હીલ લાગતી નથી પણ છે. આવી રીતે V0 જેટલા વેગથી કાર જાય છે. કેટલાના વેગથી જાય છે? V0 જેટલા વેગથી કાર જાય છે. ડ્રાઈવર ગાડી ચલાવે છે. ક્લિયર? અહીંયા કોઈ એક સુંદર કન્યા ઊભી છે જે રોડ ક્રોસ કરવા માંગે છે. ચોખ્ખી વાત છે, ડ્રાઈવર સીધે સીધો જશે નહીં તો ઉલાડી દેશે. એટલે શું કરશે? અહીંથી બ્રેક મારવાની શરૂઆત કરે. છોકરી જોવે રોડ ક્રોસ કરતી એટલે અહીંથી બ્રેક મારવાની શરૂઆત કરે છે. ધીમે 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 કરતા ગાડી ન્યાન્યા તો ઊભી ન રહી જાય. થોડુંક તો ભલે બહુ સ્પીડમાં હશે તો ગાડી સ્લીપ ખાય. ડાયરેક્ટ ત્યાં ઊભી જવાની શક્યતા છે, પણ ક્યારે? ઓછા વેગથી ગાડી જતી હોય તો. વધારે વેગથી ગાડી જતી હોય તો ડાયરેક્ટ ન્યાન્યા ઊભી ન રહી જાય, થોડીક ઘસડાઈને આગળ વધે અને એ અહીંયા સ્થિર થઈ ગઈ કાર. અહીંયા કાર શું થઈ ગઈ? સ્થિર થઈ ગઈ. એટલે અંતિમ વેગ એનો કેવો થઈ ગયો? 0. તો સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા જે છે, ગતિમાન પદાર્થે બ્રેક માર્યા પછી પોતાની ગતિને સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલું અંતર. અહીંથી બ્રેક મારી હતી અને અહીંયા સ્થિર થઈ ગયા છોકરીની આગળ જઈને, તો આ જે ડિસ્ટન્સ છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. એટલે એની સંજ્ઞા છે DS. ખાલી D લખો તો એ વાંધો નથી. વ્યાખ્યા શું છે? અહીં લખી દો વ્યાખ્યા. ગતિમાન પદાર્થે બ્રેક લગાવ્યા પછી સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલું અંતર. સિમ્પલ ભાષામાં સમજાવી દો તને. સમજાઈ ગઈ? આમાં કાંઈ છે નહીં. કોઈ પણ પદાર્થ બ્રેક મારે અને એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. સમીકરણ લખવું હોય તો તમે આરામથી લખી શકો છો. હવે જો બંને વેગ છે, અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, સ્થાનાંતર છે. કયું સમીકરણ યુઝ કરું? ત્રીજું સમીકરણ યુઝ કરું. v² - v0² = 2ax. બટ v0 = 0 કારણ કે સ્થિર થશે એના હિસાબે, અને સ્થાનાંતર કેટલું કરશે? x = d જેટલું. તો કિંમત મૂકો અહીંયા. 0² - v0² 2ax દેખાય ને d. તો d ની કિંમત શું આવી? -v0² / 2a. -v0² / 2a. તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સમીકરણ થઈ ગયું. બસ આ જ યાદ રાખવાનું છે. હવે સર તમને એમ થાય માઇનસ નિશાની શા માટે આવી? માઇનસ નિશાની એટલા માટે આવે છે, અને માઇનસ નિશાની કેન્સલ કરતા મને આવડે. જો કારણ કે બ્રેક મારશો, બ્રેક મારીએ એટલે થાય શું? પ્રવેગ ઘટે. બ્રેક મારીએ એટલે ગાડીનો પ્રવેગ ઘટે. ચોખ્ખી વાત છે કે નહીં? અને પ્રવેગ ઘટે એને કહેવાય પ્રતિપ્રવેગી ગતિ. અને પ્રતિપ્રવેગી ગતિ હોય તો એના માટે એ કેવા લેવા પડે? તમારે માઇનસ લખવા પડે. એ માઇનસ લખો એટલે આ માઇનસ ને આ માઇનસ કેન્સલ થઈ જાય.
અત્યારે કરવાની જરૂર નથી, એક્ઝામ્પલમાં તમને ઓટોમેટિક ખબર પડી જશે. નિશાની માઇનસ આવે તો લખી નાખવાનું, આ ગતિ પ્રતિપ્રવેગી ગતિની હાજરી બતાવે છે. આ માઇનસ નિશાની શું બતાવે છે? માઇનસ નિશાની શું બતાવશે? પ્રતિપ્રવેગી ગતિ હોવાનું સૂચન કરે છે, અથવા તો હોવાનું સૂચવે છે. કારણ કે બ્રેક મારશો એટલે પ્રવેગ ઘટશે, ગતિ કેવી થશે? પ્રતિપ્રવેગી. અને પ્રતિપ્રવેગી ગતિ માટે સંજ્ઞા માઇનસ યુઝ કરો, અહીંયા માઇનસ મૂકો તો માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. ડી બરાબર v0 સ્ક્વેર બાય 2a. પરંતુ એક વસ્તુ જેના આધારે વધારેમાં વધારે એમસીક્યુ પૂછાય છે, તો એ એમસીક્યુ છે ડી પ્રપોર્શનલ ટુ v0 સ્ક્વેર. સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય. લખી નાખો, સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. લખી નાખો ડી પ્રપોર્શનલ ટુ v0 સ્ક્વેર. ક્લિયર? તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કઈ વાંધો છે? બસ નાની એવી સિમ્પલ થિયરી છે અને સમીકરણ યાદ રાખવાનું છે, ડી બરાબર v0 સ્ક્વેર બાય 2a. ક્લિયર? ચલો એક એક્ઝામ્પલ કરાવું આના આધારે. ટેક્સ્ટ બુકમાં નથી સાબિત કરેલું, ટેક્સ્ટ બુકમાં બસ આટલું જ તમારું ઉદાહરણ છે, પરંતુ આપણે એક એક્ઝામ્પલ કરીએ આના આધારે. તમને એવું કીધું છે એક કાર 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે અને બ્રેક મારી સ્થિર થાય ત્યાં સુધીમાં 2 મીટર અંતર કાપે છે. ત્યાં સુધીમાં 2 મીટર અંતર કાપે છે. જો આ કાર 8 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે અને બ્રેક લગાવ્યા પછી કાર સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલા અંતર ટીક ટીક ટીક. આવો એમસીક્યુ તને પૂછ્યો છે. તો આપણને તો ખબર છે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ ડી પ્રપોર્શનલ ટુ v0 સ્ક્વેર, જે પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં થાય. તો આના પરથી આપણે શું લખી શકીએ? d1 by d2 is equal to v0 પહેલી વખતનો વર્ગ v0 બીજી વખતનો વર્ગ. ક્લિયર? તો પેલા d1 કેટલા હતા? 2 મીટર. આ d1, આ v01, આ v02. તો d2 જોઈએ, d1 ની કિંમત છે 2, d2 મારે જોઈએ. v01 4 નો વર્ગ અને બીજી વખત કેટલા છે? 8 નો વર્ગ. તો કેટલા થયા? ચોકે ચોકે 16, 88 64. તો ચોકડી ગુણાકાર કરી નાખો, 2 ગુણ્યા 64 ઇઝ ઇક્વલ ટુ 16 ગુણ્યા d2, 16 ચોકું 64. તો d2 બરાબર કેટલા આવશે? 8 મીટર. હવે એને 8 મીટર અંતર કાપવું પડે પછી ગાડી સ્થિર થાય. હવે એને કેટલું અંતર કાપવું પડે? 8 મીટર. પેલા કેટલું કાપવું પડતું હતું? 4 ના વેગથી આવે તો 2 મીટર સ્ટોપ થઈ જાય. 8 ના વેગથી આવે તો એ કેટલા અંતરે સ્ટોપ થશે? 8 ના વેગે. સમજાય છે? શું કરશું આપણે? તો તને એટલી વસ્તુ ખબર પડવી પડે કે જેમ પ્રારંભિક વેગ વધારે હોય, બ્રેક મારે એ સમયે જેમ વેગ વધારે હોય એમ અંતર વધારે કાપે. ચોખ્ખી વાત છે ને? 10-20 ના વેગથી ધીમે ધીમે ટીચુક 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 ગાડી જતી હોય, બ્રેક મારે ત્યાં ઊભી ન રહી જાય. એને બદલે 100 ઉપર જતી હોય, નાની ઊભી રાખે તો શું થાય? આપણે કાચની બરોબર નીકળી જાય. જો 100 ની સ્પીડથી કાર જાય છે, સડનલી નાની ગાડી રોકાઈ ગઈ તો શું થાય? તમે પેલા હોલીવુડના મૂવીમાં જોતા, રસ્તા પર તાર બાંધી દે એટલે શું થઈ ગયું? ગાડી આવે છે એ તો નાની રોકાઈ જવાની છે, તારની આગળ તો જવાની છે નહીં, એટલે પાછળનો ભાગ શું થાય? ઊંચો થઈ જાય. આ વસ્તુ ક્લિયર કે નહીં? પરંતુ એવું ના કરવું હોય, માનો કે ત્યાં તાર નથી તો ત્યાંથી બ્રેક મારે તો જેમ અહીંથી સ્પીડ વધારે હશે એમ અંતર કેવું કાપશે? વધારે. ભેજામાં જાય. તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ મોસ્ટ આઈએમપી ટોપિક છે. આના આધારે ઘણા બધા એમસીક્યુ તમને જોવા મળશે. d is equal to v0 square upon 2a. ક્લિયર? સાબિત કરતા બધી વસ્તુ આવડતી હોવી જોઈએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવી રીતે સાબિત કર્યું? તો કે ભાઈ અંતિમ વેગ 0 મૂકવાનો હોય, બસ બીજું કઈ છે નહીં.
એના પછીનો એક્ઝામ્પલ છે એ છે રિએક્શન ટાઈમ. ઓકે 1 મિનિટ. ઓકે એના પછીનું ઉદાહરણ છે એમાં પણ થિયરી જ આપેલી છે એટલે હું તને ઉદાહરણની ક્વેશ્ચન છે ને હું તને મારી ભાષામાં સમજાવી દઉં કે જેથી કરીને તમે ઇઝીલી સમજી શકો. પ્રતિક્રિયા સમય. કોઈ પણ પદાર્થ છે અથવા કોઈ પણ વસ્તુ છે અમુક વસ્તુને પ્રતિક્રિયા આપતી હોય. કેવી રીતે? સિમ્પલ ભાષામાં તને કહું કે કોઈ પણ એક છોકરો છે સુંદર કન્યાને જોવે છે. સુંદર કન્યા તેના સામે સ્માઇલ આપે છે. છોકરો કંઈક રિએક્શન આપે કે ન આપે, અથવા તો રિએક્શન આપવા માટે કેટલો ટાઈમ લગાડે છે, એને એ છોકરા માટે એનો રિએક્શન ટાઈમ કહેવાય. એના બદલે કોઈ બીજો છોકરો હોય તો તરત જ આમે રિએક્શન આપી દેતો હોય છે. સમજાય કે નહીં? તો અલગ અલગ વ્યક્તિના રિએક્શન ટાઈમ અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ, બીજું એક એક્ઝામ્પલ સારી ફિઝિક્સની ભાષામાં. સુંદર કન્યા તો બહુ બધી જગ્યાએ આપણે આવે છે આડી. માનો કે ગાડી જાય છે અને સામે કોઈ ડ્રાઈવર છે એ રસ્તો ક્રોસ કરતી કોઈ એક ગાયને જોવે છે. જો એ ડાયરેક્ટ ગાડી જવા દેશે તો એ ગાય સાથે અથડાશે, ગાડીને પણ નુકસાન થશે, ગાય મરી જવાની પણ શક્યતા છે. એટલે શું કરે છે? બ્રેક લગાવે છે. પરંતુ હવે જે હું બોલું સાંભળીએ, બ્રેક ક્યારે લગાવી એને? તો કે આંખે છે એ ગાયને જોઈ, આંખમાંથી સિગ્નલ છે એ મગજમાં ગયા, મગજે છે સિગ્નલ પગને આપ્યા અને પગે બ્રેક મારી. તો ત્યાં સુધીનો જે ટાઈમ છે. ડ્રાઈવરને ખબર પડે કે મારે બ્રેક લગાવવી જોઈએ, તો એ જે રિએક્શન ટાઈમ છે, ગાયને જોવે બ્રેક લગાવવી જોઈએ, એના માટેનો જે રિએક્શન ટાઈમ છે એ અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ હોય. બોલ હા કે ના? આંખેથી ગાયને જોઈ, એ ચિત્ર મગજમાં ગયું, મગજમાંથી પગે સુધી પહોંચ્યું. જેની હાઈટ વધારે હોય તો પહોંચતા વાર લાગે કે? આ તો મસ્તી કરું ખાલી. તો તમે સમજી શક્યા છો કે ડ્રાઈવર બ્રેક મારે અને ગાય જોવે એ વચ્ચેનો જે સમયગાળો છે એને કહેવાય રિએક્શન ટાઈમ. હવે આ વસ્તુ તો પ્રેક્ટિકલી થોડી અઘરી છે સમજવી, પણ પ્રેક્ટિકલ એક એક્ઝામ્પલ આપું તો મને કોઈ બે પર્સન છે, એક વ્યક્તિ છે, એના હાથમાં એક મીટર પટ્ટી છે, અથવા તો હું એક એમ કહી દઉં કે આ પોઈન્ટથી હું ત્યારે અહીંથી માર્કરને આવી રીતે પકડી છે. કેવી રીતે? અંગૂઠા અને આંગળી વચ્ચે પકડી છે, આવી રીતે પકડી છે અહીંથી. હવે અહીંથી હું મૂકી દઉં માર્કરને, સાંભળજો, અને કોઈ બીજો વ્યક્તિ છે અહીં પકડે છે. આ જે ડિસ્ટન્સ છે ને, માનો કે આ ડિસ્ટન્સ 21 સેન્ટીમીટર છે. કેટલું છે? વધારે છે, આ તો કહી દો ખાલી 21 સેન્ટીમીટર. ક્વેશ્ચનમાં 21 સેન્ટીમીટર આપેલું છે. હું સેમ વ્યક્તિ થઈ ગયો. હું મૂકું અને બીજો કોઈ વ્યક્તિ હોય તો અહીંયા જ પકડી શકે. આમ મૂકું તો અહીંયા પકડી શકે. થઈ જાય ને 21 સેન્ટીમીટર. તમે આરામથી સમજી શકો, બીજું કઈ વસ્તુ છે નહીં એમાં. પણ મેં થોડુંક મોટું એટલા માટે દર્શાવ્યું, તમને સમજવાની મજા આવે. તો રિએક્શન ટાઈમ ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? કે કોઈ એક વ્યક્તિ છે એ પોતાના હાથમાં સ્કેલ કે માર્કર કે એવી વસ્તુ રાખશે અને એક લેવલથી મૂકી દેશે, બીજો વ્યક્તિ પકડી લેશે, એને દિવાલ સાથે ચોંટાડી પોઈન્ટ માર્ક કરી લ્યો. એ જે ડિસ્ટન્સ છે એ માનો કે 21 સેકન્ડ છે, એ મારે માપવું છે. આ 21 સેન્ટીમીટર ડિસ્ટન્સ થયું તો એના માટે સમય મારે માપવો છે. તો તને ખબર છે, હવે આ વસ્તુ શોર્ટમાં કરો. અહીંથી મેં સ્કેલને મુક્ત પતન કરાવ્યું. શું કરાવ્યું? મુક્ત પતન કરાવવું એટલે પ્રારંભિક વેગ કેવો હશે? 0. અહીંયા કોઈ વ્યક્તિ એને પકડી લે છે તો આ થઈ ગયું એનું સ્થાનાંતર, which is -d. સરસ. તમને કેમ સર યાદ આવી જાય? નીચે તરફ છે ને, પ્રેક્ટિસ કરો તમને પણ યાદ આવશે. a બરાબર -g, કારણ કે નીચે તરફ છે. ઓકે, આપણી પાસે સ્થાનાંતરનું એક સમીકરણ છે. હવે ટાઈમ વાળું સમીકરણ કયું છે સ્થાનાંતરનું? યાદ કરો. x બરાબર v0t પ્લસ 1/2 at². રિએક્શન ટાઈમનું સમીકરણ સાબિત કરવા જઈએ છીએ આપણે. x દેખાય ત્યાં મૂકી દઉં -d, પ્રારંભિક વેગ મૂકી દઉં 0, વત્તા 1/2 a દેખાય ત્યાં -g t². તો -d બરાબર -1/2 gt². જો અહીંયા માઇનસ ન કર્યા હોત તો અહીંયા માઇનસ આવત, અહીંયા માઇનસ ન કર્યા હોત તો માઇનસ આવત, છતાં પણ તમે વર્ગમૂળ કાઢી નાખો. માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. d બરાબર 1/2 gt². t² ના કરતા બનાવો તો 2d/g. 2 અહીંયા ગયા, g નીચે ગયા અને વર્ગમૂળ કાઢો તો t બરાબર શું થયું? √.
2D/g આ સમીકરણ યાદ રાખશું, રિએક્શન ટાઈમનું સમીકરણ. સમીકરણ જાણીતું છે? હું તો એક સમીકરણ યાદ કરાવું, બોલો. મુક્ત પતન કરતા પદાર્થને નીચે આવવા માટે લાગતો સમય T = √2h/g. ક્યાં સુધી? જ્યાં સુધી નીચે આવવું હોય. માનો કે આટલી ટાવર છે, મારે અહીં સુધી નીચે નથી લઈ આવો, અહીં સુધી લઈ આવો, તો એટલી h લેવાની. આ h મુક્ત પતન કરાયો ત્યાંથી માપેલા હોય કે નહીં? આખા બોર્ડ જેટલી મારે જોતી હોય તો લંબાઈ એ પ્રમાણે મૂકીશ. અહીંયા આટલી જોતી હોય તો એ પ્રમાણે મૂકીશ. આ બે સમીકરણ એક જ છે. 2D/g કે 2h/g અલગથી યાદ રાખવાની જરૂર છે નહીં. તો મુક્ત પતન કરતા પદાર્થનો જે સમય હતો ને એ જ રિએક્શન ટાઈમનો સમય થઈ ગયો. હવે આપેલા ઉદાહરણમાં 21 સેન્ટીમીટર તમને આપ્યા છે, એના માટેનો રિએક્શન ટાઈમ જોતો હોય તો સમીકરણમાં મૂકો t ના t √ ના √ 2 ના 2 21 સેન્ટીમીટર છે. નો ચાલે, મીટરમાં ફેરવવા પડે, 10⁻² વડે ગુણવું પડે. હા તો ભૂલી ગયા છો ને, ડેસી સેન્ટી, સેન્ટી એટલે 10⁻². 21 × 10⁻² છેદમાં g દેખાઈને કેટલા મૂકી દો? 10. ક્લિયર? હવે જો આ કેટલા છે? તમારે શું કરવાનું? 21 × 42 / 10 4.2 થઈ ગયા ઇન્ટુ 10⁻1 10⁻2 વર્ગમૂળ કાઢો તો અહીં બેકી ઘાત હોવી ફરજિયાત છે. સાંભળો, 5 અહીંયા આવું છે, 4 × 10⁴ છે, તો આનું વર્ગમૂળ કાઢવું શું કરાય? અથવા તો માનો કે 40,000 છે, તો આને થોડુંક આમ લખી નખાય, 4 × 10⁴. આને કેમ લખાય? 4 નું વર્ગમૂળ 2 નીકળે અને 10⁴ છે, તો એનું વર્ગમૂળ કાઢવું હોય તો 10⁵ થાય, કારણ કે 2 ઘાત વડે ભાંગવા પડે વર્ગમૂળ કાઢો એટલે. તો આને 2 ઘાત વડે ભાંગો તો કેટલા થયા? 4.2 નું વર્ગમૂળ કેટલું થશે? 10⁻1. 4.2 નું વર્ગમૂળ કેટલું થાય? 1 મિનિટ. તમારી પાસે તો કેલ્સી છે, અપુન કે પાસ નહીં હે, તો એપ્રોક્સિમેટ અહીંયા એક વસ્તુ આવતી હશે, 4.2 નું વર્ગમૂળ કાઢશો પછી એને 10 વડે ભાંગશો એટલે જવાબ આવતો હશે 0.2 સેકન્ડ. કેટલો સમય આવતો હશે? 0.2 સેકન્ડ. તો રિએક્શન ટાઈમમાં ખબર પડી ગઈ તને. કરવાનું શું છે? તમને પ્રેક્ટિકલ કેવી રીતે કરશું? કારણ કે પેલું કારનો એક્સપેરિમેન્ટ તો પ્રેક્ટિકલી માપી શકવાના છીએ નહીં આપણે. ગાય જોઈ બ્રેક મારી, એને કેમ મેઝર કરવા જાઓ? અને તમે જોવો તો કદાચ 1 સેકન્ડ કરતાંય નાનું છે, 0.2 સેકન્ડ છે. તો આવા સંજોગોમાં તમે ફિઝિકલી એક્સપેરિમેન્ટ આ રીતે કરી શકો કે ભાઈ માર્કર મૂકી દો, અહીં પકડી લ્યો. એના માટેનો જે ટાઈમ છે એ કઈ રીતે ગોતશું? તો કે અહીંથી પેલા ઉગમ બિંદુ લઈ લ્યો, અહીંથી મૂકો છો, અહીં ચોંટાડી દો, આ જે ડિસ્ટન્સ આવે એ ડિસ્ટન્સ પરથી ટાઈમ ગણી લ્યો. તો 3 વસ્તુ સમજાઈ ગઈ આજના લેક્ચરની. પેલા તો ગેલેલિયનો એકી અંકનો નિયમ શું હતો? કે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે ત્યારે સમાન સમયગાળામાં કપાયેલા અંતરનો ગુણોત્તર 1:3:5:7 સમાન સમયગાળામાં, પહેલી સેકન્ડ, એના પછીની 1 સેકન્ડ, એના પછીની 1 સેકન્ડ. માનો કે પહેલી સેકન્ડમાં x કાપે તો એના પછીની સેકન્ડમાં 3x કાપે, એના પછીની સેકન્ડમાં 5x કાપે. આ વસ્તુ ક્લિયર? સાંભળો, પહેલી સેકન્ડમાં માનો કે x કાપે તો એના પછીની સેકન્ડમાં 3x કાપે, એના પછીની સેકન્ડમાં 5x કાપે. ટોટલ તને પૂછે તો પહેલી સેકન્ડમાં x, પહેલી 2 સેકન્ડમાં 4x, પહેલી 3 સેકન્ડમાં 9x. એ વસ્તુ હવે તમે સમજી ગયા છો એક સરસ મજાના ઉદાહરણની મદદથી. ત્યારબાદ જોઈએ આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ. d = v0²/2a. સ્ટોપિંગ ડિસ્ટન્સ છે પ્રારંભિક વેગ જેમ વધારે હશે ગાડીનો, બ્રેક માર્યા પહેલાનો વેગ ગાડીનો જેમ વધારે હશે એમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવું થશે? વધારે. અને રિએક્શન ટાઈમ કે જે મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણ હતા એ જ સમીકરણની પરથી આપણે આરામથી શોધી શકીએ છીએ. બોલો, આજના લેક્ચરમાં કઈ ડાઉટ છે? 3 વસ્તુ આજના લેક્ચરમાં રાખવાની છે. ઓકે, આશા રાખું છું કે 3 ઉદાહરણ તને આવડી ગયા હશે. 3ની શોર્ટકટ તમારી બુકમાં લખાઈ ગઈ હશે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.